સુરતમાં સેન્ટ્રલ જીએસટી વિંગના દરોડા અને સુરતના મોતીવાલા પરફ્યુમ પર દરોડા પાડવામાં આવ્યા છે। 3.40 કરોડની જીએસટી ચોરી ઝડપાઈ છે। 10 કરોડના પરફ્યુમ ચોપડા પર દર્શાવ્યા નહીં અને ચોપડા પર દર્શાવ્યા વિના વેચાણ થયું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે। પરફ્યુમ પર 18% જીએસટી ભરવાનું હોવા છતાં સંચાલકે બિલ વગર માલ વેચાણ કર્યું હોવાનું સામે આવ્યું છે। 6 મહિના પહેલા પણ મોતીવાલા પરફ્યુમમાં તપાસ કરવામાં આવી હતી। હાલ જીએસટી એન્ફોર્સમેન્ટ વિંગ દ્વારા 3.40 કરોડનો ટેક્સ વસૂલાત કરવાની કાર્યવાહી કરવામાં આવી છે। ગીર સોમનાથમાં વેરાવળ બાયપાસ પાસે કોમ્પ્લેક્સમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી। ઓઇલની દુકાનમાં આગ લાગ્યા બાદ કોમ્પ્લેક્સમાં આગ લાગી તો ફાયર વિભાગ અને પોલીસ દ્વારા કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો। જો કે આગ એટલી ભીષણ હતી કે 30થી વધુ દુકાનો અને ફાઇનાન્શિયલ ઓફિસો બળીને ખાક થઈ ગઈ। હાલ પોલીસ અને ફાયર વિભાગ દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। અગાઉ મુરલીધર કોમ્પ્લેક્સને ફાયર વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી હતી। ફાયર એનઓસી વગર કોમ્પ્લેક્સ ધમધમતું હતું। પાકું યાદ છે કે મેં ફાયર સેફ્ટી અધિકારીને ફોન કર્યો ત્યારે બરાબર અહીંયા બાયપાસ કમાન સુધી પહોંચી ગયા હતા। ત્યાંથી અહીંયા પહોંચતા જ ફાયરે અચાનક જ વિકરાળ સ્વરૂપ ધારણ કરેલ, પરંતુ ફાયર ફાઈટર સમયે આવી જતા કે કાંઈ એવું જણાતું નહોતું। બાટલાથી અહીં લોકો પબ્લિક પણ મહેનત કરતી હતી કે ઓલવાઈ જાય, ઘણા અંશે ઓલવાઈ પણ ગઈ હતી, પણ પછીના ભાગે જે એસીપીની બોર્ડનો ભાગ હતો એને અચાનક જ આગ પકડી લેતા તંત્ર દ્વારા તરત જ ફાયર ફાઈટર આવી જતા તરત જ આગ પાછી કાबू में આવી गई। और मौके पे हमारी 2 गाड़ियां जो त्वरित पहुंच गई थी, तो फायर जो है उसको इनिशियल स्टेज में कंट्रोल कर लिया था और 2 ही जो शॉप्स है उसमें फायर आई थी पहले तो, और उसकी वजह से ऊपर जो है हीट गई थी और बाकी जो 40 जैसी दुकान इसमें इफेक्ट हुई है। इसमें इस कॉम्प्लेक्स में एनओसी नहीं थी और इसको नोटिस दिया हुआ था। અમદાવાદમાં સ્લોટર હાઉસ દૂર કરવા અંગે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનું નિવેદન સામે આવ્યું છે। જગન્નાથ મંદિર અને ગીતા મંદિર વચ્ચે આ સ્લોટર હાઉસ આવે છે। હજારો હિન્દુની આસ્થા આ મંદિર પર છે। સિટીમાંથી સ્લોટર હાઉસ શિફ્ટ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી। કે 2 મંદિરો આવેલા છે તેની વચમાં આ જે સ્લોટર હાઉસ આવેલું છે તેને તમે સુએજ ફાર્મ પાસે જે જગ્યા છે જ્યાં કચરા પેટી છે એ કચરા પેટીની જગ્યા મેં એમને બતાવી કે કચરા પેટીની જગ્યાના અંદર તમે જે કોર્પોરેશનનો પ્લોટ છે ત્યાં આ સ્લોટર હાઉસ લઈ જાઓ, જેથી કરીને જે લોકોની ધાર્મિક લાગણી ના દુભાય। કેમ કે હું સ્થાનિક ધારાસભ્ય છું, એક મુસ્લિમ ધારાસભ્ય હોવાના કારણે પણ હું એવું ઈચ્છું છું કે બીજા કોઈ ધર્મની લાગણી ના દુભાય, તેના માટે મારી આ રજૂઆત હતી। નર્મદા જિલ્લાના 40 જેટલા જળાશયો અને ધોધ પર આજથી પ્રવેશ પર તંત્ર દ્વારા પ્રતિબંધ લાદવામાં આવ્યો છે। જિલ્લાના પ્રખ્યાત નિનાઈ ધોધ, જરવાણી ધોધ, પોઈચા, ભાઠા સહિત 40 જેટલા ધોધ અને જળાશયો પર તંત્ર દ્વારા પ્રતિબંધ લાદવામાં આવતા પ્રવાસીઓમાં નિરાશા જોવા મળી રહી છે। ખાસ કરીને આગામી મહિનાથી શરૂ થતી નર્મદા પંચકોશી પરિક્રમાને ધ્યાનમાં રાખીને શ્રદ્ધાળુઓ અને સંતોની માંગ છે કે નર્મદા નદીમાં સ્નાન પરનો પ્રતિબંધ હટાવવામાં આવે, કારણ કે નર્મદા સ્નાનનું વિશેષ ધાર્મિક મહત્વ છે। સાધુ સંતોનું કહેવું છે કે અજાણ્યા પ્રવાસીઓ માટે ઊંડા પાણીમાં ડૂબવાના જોખમને લઈ ધોધ અને જોખમી ઝરણા પરનો નિર્ણય યોગ્ય છે, પરંતુ નદીના સુરક્ષિત ઘાટ પર સ્નાન કરવાની છૂટ મળવી જોઈએ તેવી માંગ કરી રહ્યા છે। બધા સન્યાસી મહાત્મા તમામ યાત્રાળુ શ્રદ્ધાળુ એમાં સ્નાન કરતા હોય છે, તો સ્નાનની ક્યાંક ને ક્યાંક શાસ્ત્રમાં માન્યતા પ્રાપ્ત છે। તે એવા સમયમાં સ્નાનને રોકવું বা સ્નાનને કોઈ પણ સંજોગમાં એના ઉપર કોઈ વર્જિત એનો કોઈ પ્રતિબંધ નાખવું કેટલા હદ સુધી યોગ્ય છે? શાસન અને શાસ્ત્ર એક સાથે ચાલવું જોઈએ। નિયમ કપિલ મુનિનો સાંખ્ય સિદ્ધાંતની અંદરમાં શાસનમ ગત સાંખ્ય નત કૃત્ય વર્યતે, રાજા પણ જ્યારે શાસન કરે ત્યારે શાસ્ત્રની આધાર લઈને કરવું જોઈએ, એ મહર્ષિ કપિલ પણ કહે છે। નર્મદા જિલ્લો પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર જિલ્લો છે અને નર્મદા જિલ્લામાં નિનાઈ ધોધ, ઝરવાણી ધોધ સહિત માં નર્મદા વહી રહી છે। તમે જોઈ શકો છો તેમ કે જે માં નર્મદા જે છે જેને દર્શન માત્રથી પવિત્ર થવાય છે, ત્યારે આવતા મહિનેથી જ પંચકોશી પરિક્રમા શરૂ થવા જઈ રહી છે। ત્યારે હાલ તંત્ર દ્વારા જે નદી, નાળા, ઝરણા અને ધોધ છે જ્યાં પ્રવાસીઓ અને ભક્તો માટે સ્નાન કરવા માટે પ્રતિબંધ ફરમાવી દીધો છે, જેને લઈ ભક્તો અને સાધુ સંતોમાં રોષ જોવા મળ્યો છે। કહી શકાય કે જે આવતા
મહિનેથી જ જ્યારે પંચકોશી પરિક્રમા શરૂ થતી હોય, જેમાં મા નર્મદાના સ્નાન કરવા માટેનો એક અનેરો મહિમા હોય છે, જેને લઈ સાધુ સંતો અને પ્રવાસીઓ પણ હવે માંગ ઉઠી રહી છે કે જે પ્રતિબંધ મૂકવામાં આવે છે જે ઉઠાવી લેવામાં આવે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. સુરતમાં હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટ ઝડપાયો. પાલ વિસ્તારમાંથી ઝડપાયો છે આ સેક્સ રેકેટ અને રાજ કોમ્પ્લેક્સમાં ચાલતું હતું સેક્સ રેકેટ. ત્યારે 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 4 મહિલાઓને દેહ વેપારમાંથી મુક્ત કરાવવામાં આવી છે. સેક્સ રેકેટમાં ટોકન પ્રથા ચાલતી હતી. પોલીસ પર નજર રાખવા માટે સીસીટીવી પણ લગાવવામાં આવ્યા હતા. એની અંદર એન્ટ્રીમાં 2 કેમેરા લગાડેલા હતા અને એક કેમેરો હોલમાં લગાડેલો હતો. એનું જે છે ડીવીઆર સાથે કનેક્શન એ જે મેઇન હોલમાં હતું એમાં હતું. જ્યારે કોઈ ગ્રાહક આવે કાં તો કોઈ પણ ઇસમ આવે ત્યારે આ લોકો ગેટ પર લગાવેલા કેમેરાથી જોતા હતા કે કઈ વ્યક્તિ આવી છે અને જોયા બાદ જ પ્રવેશ આપતા હતા. અને કાઉન્ટર ચલાવનાર જે 2 ઇસમો છે, એક મેનેજર અને તેનો સહાયક, એમાંથી એક ઘણી વખત લોબીમાં આંટા ફેરા કરીને પણ આજુબાજુનો કોઈ પોલીસ કાં તો કોણ આવે જાય છે એની ઉપર વોચ રાખતો હતો. રાજકોટના જેતપુરમાં કેપ્ટો ડોગે ગાંજાનું નેટવર્ક ઝડપી પાડ્યું. ત્યારે બાવાવાડાપરા વિસ્તારમાં દરોડા દરમિયાન મહિલા સહિત 2 શખ્સો ઝડપાયા છે. ડોગ સ્ક્વોડની મદદથી પોલીસે ઘરમાં તપાસ કરતા ગાંજાનો જથ્થો મળી આવ્યો. બારી અને બેડમાં જે ગાંજાનો જથ્થો હતો તે સંતાડવામાં આવ્યો હતો અને પોલીસે 914 ગ્રામ ગાંજો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહિલાની પૂછપરછમાં પ્રેમીના સસરા અને વીરપુરના સાધુની સંડોવણી ખુલતા ચકચાર મચી જવા પામ્યો છે. જેતપુર સિટી પોલીસે ગુનો નોંધી મુખ્ય સપ્લાયર સાધુને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. જામખંભાળિયામાં માત્ર 920 રૂપિયા માટે થયો છે જીવલેણ હુમલો અને પાનના દુકાનદારે 920 રૂપિયાની ઉઘરાણી કરતા 4 લુખાઓએ બેફામ રીતે વેપારીને માર માર્યો હતો. જો કે પોલીસે 4 ટણીબાજોને પકડી હવા કાઢી નાખી છે. લુખા તત્વોના આતંકના દ્રશ્યો જામખંભાળિયાના છે. અહીં પાનના વેપારીએ લુખા તત્વો પાસે બાકી 920 રૂપિયાની ઉઘરાણી કરી હતી. ત્યારે લુખા તત્વો ગુસ્સે ભરાઈ ગયા હતા અને વેપારી કંઈ સમજે તે પહેલા જ દુકાનમાં ઘૂસીને માર મારવામાં આવ્યો હતો. દ્રશ્યમાં જોઈ શકાય છે કે વેપારી દુકાનની અંદર ખુરશીમાં બેઠો છે ત્યારે એક શખ્સ દુકાનના તાળા પર ઊભો રહી યુવાનને મારે છે. જ્યારે 2 ટપોરીઓએ વેપારીનો પગ પકડી રાખે છે અને એક વ્યક્તિ તેને મારે છે તો ઢોર માર મારી લોહી લુહાણ કરી નાખ્યો હતો. આ અંગેની ફરિયાદ કરતા પોલીસે 4 આરોપીને પકડી સરઘસ કાઢ્યું હતું. વરઘોડો કાઢી લુખાઓની હવા કાઢી હતી. બનાવનું કારણ જોઈએ તો તપાસ દરમિયાન એવું જાણવા મળેલું છે કે આ કામના જે ફરિયાદી છે તેમને આરોપી પાસેથી જે માલ સામાન વેચેલો હોય એમની પૈસાની ઉઘરાણી કરતા હોય જેનો ખાર રાખી આ બનાવ બનેલો છે. બનાવનું કારણ જોઈએ તો તપાસ વડોદરામાં જેસીબી ચાલકે ટ્રાફિક